જય મંગલમાં, જય દ્વારકાધીશ. નવી શરૂઆત કરવાની તૈયારી કરી નાખી કે ચાલો આજથી પોતાની રીતે પોતે શૂટ કરી અને વ્લોગ બનાવી. અત્યાર સુધી ઘણા કલાકારોના, ઘણા સેલિબ્રિટી છે, ઘણા ફિલ્મી સ્ટાર છે, એ લોકોના ફોટોશૂટ છે કે ડાયરો છે, બધાનું કામ એઝ અ ફોટોગ્રાફર તરીકે એ લોકોની ફિલ્મો ઉતારી, મીન્સ કે ડાયરો છે, વિડીયો છે, રીલ્સ છે, આખા મલકને ઉતારી ફિલ્મ. વિચાર્યું કે ચાલો ને આપણે બી આપણું કંઈક કરીએ. તો ફર્સ્ટ ટાઈમ હું મારી ફિલ્મ બનાવું, મીન્સ કે મારો વિડીયો બ્લોગ બનાવું છું. 2 ચેનલ ક્રિએટ કરી છે, એક ભી માહિર વ્લોગ અને બીજી જે છે લાઈફસ્ટાઈલ બાબતે. એ અવનવું જે કંઈ બી અનુભવ્યું છે એ આપણા સમક્ષ મૂકીશ. લાઈક, શેર, સબસ્ક્રાઈબ તમને ઈચ્છા થાય તો કરજો. ને કાંઈ બી જે નવા અનુભવો જે મને થયા મારી આખી જર્નીમાં એ શેર કરીશ. હવે મળતા રહીશું અવારનવાર. પોતે જ એડિટ કરવાનું છે એટલે ક્વોલિટી વાઇઝ કેવું હોય છે, શું છે શું નહીં, બધી માથાકૂટ સાઈડમાં મૂકી અને ઈચ્છા છે કે 365 દિવસ છે જ્યાં સુધી વિડીયો બનાવીએ કે ત્યાં સુધી બનાવીએ. અને શું કન્ટેન્ટ લાવવાના છે તો ખ્યાલ નહીં, જે દ્વારકાવાળો ઉજાડે એટલે જોઈએ આગળની જર્ની કેવી છે. ખૂબ સપોર્ટ આપ્યો છે બધા મિત્રોએ, મારી આખી ભૂમિ સ્ટુડિયો ભગોડા ટીમમાં કામ કરેલા હરેક વ્યક્તિનો ખૂબ ખૂબ આભાર. કોઈને મારાથી તકલીફ થઈ છે તો બની શકે તો માફ કરજો, ના બની શકે તો નજરમાં રાખજો. બરાબર, હું કેવો છું એ મને ખબર છે. રેડી? તો મળી આવે ધીરે ધીરે વ્લોગમાં. આજે પહેલો દિવસ છે તો અગાઉ ઉતાર્યો છે વિડીયો, પણ આજથી આ વિડીયો નાખીને સ્ટાર્ટ કરીશ. અને 400 કિલોમીટરની આજુબાજુમાં થાય છે દ્વારકા. જઈ આવ્યા છીએ સમથિંગ 3-4 વખત હું બી જઈ આવ્યો છું ચાલી. બીજા થોડાક નવાણિયા છે, એ લોકોને બી આપણથી જે કંઈ બી થતું હોય જેટલું એને મોટિવેટ કરીએ કે એટલા કરશું. તો મળીએ જલ્દી. જ્યાં સુધી ના હારાવા ના કરે ભગવાન, માતાજી બધાની લાજુ રાખે. અને ખૂબ પ્રગતિ કરો બધાય, કંઈક નવું કરો. ક્યારે વૈયા જવાનું છે ખબર નથી, બરાબર? તો એમ નથી કહેતો કે જિંદગી એકદમ યાદગાર કરો કે તમને 10 માણસો યાદ કરે. 10 માણસો યાદ ન કરે તો કંઈ નહીં, પણ જ્યારે જાઓ ત્યારે કોઈકને તેમ થવું જોઈએ યાર એક માણસ હતો, મિત્ર હતો, ભાઈ હતો, દીકરો હતો, જે જેના જેવા સંબંધ, બરાબર? પણ તમારી ગેરહાજરીમાં તમારી નોંધ લે એવું કાર્ય કરો.
પૈસો તો ભાઈ આજ છે કાલ નથી, પૈસો સર્વસ્વ નથી ને પૈસા વગર ભાઈ કાંઈ નથી. તો એ પૈસો કેવા કાર્ય થકી તમે કમાવો છો એ પર ખૂબ જ નિર્ભર રહી. એટલે જે કોઈને જેવી મદદની જરૂર હોય, ફૂલની તો ફૂલની પાંખડી, મદદ કરો, ખુશ રહો. દુનિયાને ખુશ રાખવાની કોશિશ ના કરો. તમે ખુશ રહો, દુનિયા આપોઆપ ખુશ રહેશે તમારા કાર્યથી, તમારા કામથી. તો બધાને ખુશ રાખવામાં તમે પોતે એકદમ શું કહેવાય લાચાર થઈ જશો. એટલે તમે પોતે ખુશ રહો અને ખુશ રાખો બધાને. જય મંગલમાં, જય દ્વારકાધીશ, રાધે રાધે.